અભિષેક શર્મા પાકિસ્તાન સામેની મેચ રમવાના છે. યસ, ધેટ ઇઝ ધ ઓફિશિયલ અને બિગ અપડેટ ફ્રોમ કેપ્ટન સૂર્યકુમાર યાદવ. સૂર્યકુમાર યાદવે મેચ પહેલા થયેલી પ્રેસ કોન્ફરન્સમાં કહી દીધું છે કે અભિષેક શર્મા આપણને પાકિસ્તાનવાળી મેચમાં રમતા જોવા મળી જવાના છે. શું ખરેખર વરસાદ મેચની મજા બગાડી દેવાનો છે? ભાઈ, પાકિસ્તાનના સ્પિનરોનો શું હાલ છે? સોશિયલ મીડિયા ઉપર તો ચારે બાજુ એવું ચાલી રહ્યું છે કે આ વખતે પાકિસ્તાનના સ્પિનર્સ ભારતને 100% હેરાન કરી નાખવાના છે. પિચની કન્ડિશન્સ કેવી છે? ભારત અને પાકિસ્તાન વચ્ચેના હેડ ટુ હેડ રેકોર્ડ્સ કેવા છે? ભાઈ, સ્પિનર ફ્રેન્ડલી જો પિચ હશે તો આપણી પાસે પણ વરુણ ચક્રવર્તી અને બીજા 3 ક્વોલિટી સ્પિનર્સ તો છે જ ને. અભિષેક શર્મા સિવાય કયા બે મોટા ચેન્જીસ ભારતની ટીમ કરવાની છે? કેવી રહેવાની છે ભારતની સ્ટ્રોંગેસ્ટ પ્લેઇંગ 11 પાકિસ્તાન સામેની મેચમાં? ચાલો જોઈ લઈએ બધું જ આ વિડીયોમાં. હેલો ફ્રેન્ડ્સ, મારું નામ ઈશાન જોશી છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતની એકમાત્ર એવી યુટ્યુબ ચેનલ કે જ્યાં આપણે ક્રિકેટને લગતી તમામ વાતો ગુજરાતી ભાષામાં કરીએ છીએ. વિડીયો ચાલુ કરીએ એની પહેલા જો તમે હજી સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ભાઈ અત્યારે નીચે આપેલા લાલ બટન ઉપર ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે હું ક્રિકેટને લગતા આ જ પ્રકારના ઇન્ટરેસ્ટિંગ વિડીયો આપણી ગુજરાતી ભાષામાં રેગ્યુલરલી બનાવતો હોઉં છું. હવે સૌથી પહેલા જો સૌથી મોટી અપડેટથી સ્ટાર્ટ કરીએ તો અભિષેક શર્મા પાકિસ્તાન સામેની મેચ રમવાના છે એન્ડ ધેટ ઇઝ ગોઈંગ ટુ બી ધ બિગેસ્ટ અપડેટ ફોર ટીમ ઇન્ડિયા. કારણ કે તમને બધાને ખબર હશે કે છેલ્લા કેટલાય દિવસોથી અભિષેક શર્માના પેટમાં અથવા તો પછી ભાઈ કંઈક ને કંઈક તકલીફ ચાલી રહી હતી અને એના કારણે જ તેઓ નામીબિયા સામેની મેચમાં પણ આપણને રમતા જોવા ન મળ્યા હતા. અને એ મેચમાં જ્યારે કેપ્ટન સૂર્યકુમાર યાદવને પૂછવામાં આવ્યું હતું ત્યારે એમણે કહ્યું હતું કે અભિષેક ઇઝ સ્ટીલ નોટ વેલ અને કદાચ તેઓ પાકિસ્તાન સામેની મેચ પણ ગુમાવી શકે છે. પણ ભાઈ ફોર્ચ્યુનેટલી કહો કે પછી જે પણ ચમત્કાર થયો હોય, ભારતની ટીમ માટે, ભારતના ફેન્સ માટે એક સારા સમાચાર એ છે કે પાકિસ્તાનવાળી મેચમાં આપણને ઓપનિંગ કરતા અભિષેક શર્મા રમતા જોવા મળી જવાના છે. હવે આ મોટી અપડેટ એટલા માટે છે કે આમ તો જોવા જઈએ તો ભાઈ જો કદાચ એ ના રમતા તો સંજુ સેમસન એમની જગ્યાએ રમી જતા, પણ અભિષેક શર્મા જે પ્રકારના તાબડતોડ ફોર્મમાં છે અને જે પ્રકારનું અગ્રેસિવ સ્ટાર્ટ અપાવે છે એ સ્ટાર્ટની જરૂરત આપણને કદાચ પાકિસ્તાન સામેની આ મેચમાં શ્રીલંકાના ગ્રાઉન્ડ ઉપર જોવા મળવાની છે. કારણ કે ભાઈ ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ જ્યાં રમાવાની છે એ ઇન્ડિયા જેવી પીચ નથી. શ્રીલંકામાં આખી આપણને અલગ જ પ્રકારની થોડી સ્લોઇશ કાઇન્ડ ઓફ પિચીસ જોવા મળતી હોય છે. ઝિમ્બાબ્વે અને ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં આપણે જોયું કે કેટલી ડેડ ઓલમોસ્ટ કહી શકાય એ પ્રકારની સ્લો પિચ આપણને જોવા મળી હતી. બેટ્સમેનો જ્યારે ઈચ્છતા હતા તો પણ ઇઝીલી બાઉન્ડ્રી ટાર્ગેટ નતા કરી શકતા, પછી ભલે એ ગ્લેન મેક્સવેલ હોય કે પછી કોઈ પણ બીજો ઓસ્ટ્રેલિયાનો મોટો બેટ્સમેન. અને એ જ ગ્રાઉન્ડ ઉપર અને એ જ પિચ ઉપર ભારત અને પાકિસ્તાન વચ્ચે આજની મેચ થવાની છે. એક બેનિફિટ આપણને એ છે કે આજે સાંજની મેચ રમાવાની છે એટલે કે ફ્લડ લાઇટની નીચે મેચો થવાની છે, તો ડેફિનેટલી જે ડે મેચ હતી ઝિમ્બાબ્વે વર્સિસ ઓસ્ટ્રેલિયાની એના કરતાં તો પિચ ડેફિનેટલી થોડું સારું જ બિહેવ કરવાની છે. પણ સ્ટીલ ભાઈ મહત્વનો મુદ્દો તો એ જ છે કે જ્યારે ઇન્ડિયામાં મેચો રમાતી હોય, જેમ કે ગઈકાલે આપણે જોયું સાઉથ આફ્રિકા વર્સિસ ન્યુઝીલેન્ડની મેચ, તો એમાં 170-180 ઇઝીલી આપણને થતા જોવા મળતા હોય છે. ઇનફેક્ટ ઘણી બધા ગ્રાઉન્ડ ઉપર તો 200 ઉપર પણ ઇઝીલી થઈ જતું હોય છે. પણ શ્રીલંકાના ગ્રાઉન્ડ ઉપર અત્યાર સુધી આપણે જોઈએ તો ભાઈ બહુ જ ઓછી રેર મેચિસ છે કે જેમાં આપણને 200 રનનો ટાર્ગેટ ઇઝીલી ક્રોસ થતો જોવા મળતો હોય છે. એમાં પણ ખાસ કરીને કોલંબોના આ ગ્રાઉન્ડમાં અને જે પાકિસ્તાનની ભાઈ સ્ટાઇલ છે એ એમને વધારે સૂટ થાય એવી પણ છે. એની આપણે ડિટેલમાં વાત થોડી વાર રહીને કરવાના છીએ. પણ અભિષેક શર્માની જરૂર અહીંયા એટલા માટે પડવાની છે કે જ્યારે તમે 160થી 180 રનનો ટાર્ગેટ અથવા તો ચેસ કરતા હો, યા તો પછી ભાઈ તમે પહેલા બેટિંગ કરીને જો ટાર્ગેટ આપવાના મૂડમાં હો, તો ત્યારે પાવર પ્લે સૌથી વધારે અગત્યનો થઈ જતો હોય છે. એટલે અભિષેક શર્મા જેવા બેટ્સમેન જો શરૂઆતની 6 ઓવરોમાં ભાઈ આવીને તાબડતોડ હિટિંગ કરી દે, કારણ કે શરૂઆતમાં તો ડેફિનેટલી ફાસ્ટ બોલરો જ બોલિંગ કરવાના છે, પણ જ્યારે એક સમયે ભાઈ સ્પિનરો બોલિંગ કરવાનું ચાલુ કરશે ત્યારથી જ ગેમ થોડી ધીમી પડવાની ચાલુ થઈ જવાની છે. એટલે અભિષેક શર્માના આવવાથી 100% ભારતની ટીમને બૂસ્ટ તો મળવાનું જ છે. આઈ રિયલી હોપ કે ભાઈ અભિષેક શર્મા હોય કે પછી ઈશાન કિશન, આ બંનેની જોડી આજે સાંજે પાકિસ્તાન સામે એક ધમાક ચકડી મચાવતી જોવા મળી જાય. હવે આમ તો ભાઈ બ્રોડકાસ્ટર જેવા કે સ્ટાર સ્પોર્ટ્સ હોય, હોટસ્ટાર હોય કે પછી સોશિયલ મીડિયાવાળા, એ લોકો તો એમના ફાયદા માટે આ ઇન્ડિયા વર્સિસ પાકિસ્તાનની મેચને એવી રીતે સેલ કરતા હોય છે કે ભાઈ મહા મુકાબલા, ધ ગ્રેટેસ્ટ રાઇવલરી, ટફેસ્ટ રાઇવલરી અને મધર ઓફ ઓલ ક્લેશિસ, ઇન્ડિયા વર્સિસ પાકિસ્તાન. પણ ભાઈ હકીકત શું છે એ તમને પણ ખબર છે અને મને પણ ખબર છે. 2007થી એટલે કે જ્યારથી T20 વર્લ્ડ કપ ચાલુ થયો છે ત્યારથી લઈને છેલ્લા 21 વર્ષમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ટોટલ 8 વખત મેચો રમાયેલી છે. આ 8 મેચમાંથી ભારતની ટીમે પાકિસ્તાનને 7 વખત હરાવી દીધું છે અને ફક્ત એક જ વખત પાકિસ્તાનની ટીમ ભારતને હરાવી શકી છે. તમને યાદ હશે 2021ના T20 વર્લ્ડ કપની એ મેચ કે જે કદાચ દુબઈમાં રમાઈ હતી અને ભારતની ટીમે આપેલા ટાર્ગેટને બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાને એક પણ વિકેટ ગુમાવ્યા વગર ચેસ કરી નાખ્યો હતો. એટલે છેલ્લી 8 મેચોમાંથી ફક્ત એક જ વખત T20 વર્લ્ડ કપની ટુર્નામેન્ટમાં પાકિસ્તાનની ટીમ ભારત કરતા આપણને આગળ જોવા મળી છે. બાકી જો ભારતની વાત કરીએ તો 2007ના T20 વર્લ્ડ કપમાં પણ આપણે 2 મેચો જીત્યા હતા. એક બોલ આઉટ થયું હતું અને એક તો ઓફકોર્સ ભાઈ ફાઇનલમાં જે આપણે T20 વર્લ્ડ કપ જીત્યા એ મેચમાં પણ આપણે પાકિસ્તાનને હરાવ્યું હતું. ત્યાર પછી પણ સતત થયેલા T20 વર્લ્ડ કપમાં ભારતની ટીમ જ પાકિસ્તાન સામે ડોમિનેટલી આગળ રહેતી જોવા મળી છે. 2022નો T20 વર્લ્ડ કપ તમને યાદ હશે કે જેમાં એક સમયે હારિસ શ્રોફ એકદમ તાબડતોડ બોલિંગ કરી રહ્યા હતા અને ઓલમોસ્ટ ઇમ્પોસિબલ લાગી રહેલા ટાર્ગેટની વચ્ચે આવે છે વિરાટ કોહલીનો શોટ ઓફ ધ ડેકેડ. યાદ છે કે નહીં ભાઈ, બેક ટુ બેક છગ્ગા વિરાટ કોહલીના હારિસ શ્રોફની સામે. કદાચ એ ઓવર પછી જ હારિસ શ્રોફની આખી જિંદગી પણ બદલાઈ ગઈ હતી. એટલે 2022નો એ વિરાટ કોહલીનો માસ્ટર ક્લાસ હોય કે પછી 2024ના T20 વર્લ્ડ કપમાં થયેલી લો સ્કોરિંગ થ્રિલર. 110-15ની આજુબાજુ જ ભારતની ટીમ સીમિત થઈ ગઈ હતી, પરંતુ ત્યારબાદ જસપ્રીત બુમરાહ અને ભારતના બધા જ બોલર્સે ભેગા થઈને પાકિસ્તાનને 115 રન પણ ન થવા
થવા દીધા હતા. એટલે રાઇવલરી અને કોમ્પિટિશનની વાતો ભાઈ ટીવીમાં એડવર્ટાઇઝમેન્ટ પૂરતી જ સીમિત છે. બાકી જો ક્રિકેટની વાત કરીએ, ઓન ધ ગ્રાઉન્ડ શું ચાલી રહ્યું છે, હકીકત રિયાલિટી એની વાત કરીએ તો એમાં તો ટીમ ઇન્ડિયા જ કમ્પ્લીટલી ડોમિનેશન સાથે 7-1 માર્જિનથી આગળ ચાલી રહી છે. પણ ઓફકોર્સ ભાઈ એનો મતલબ એ પણ નથી કે ભારતની ટીમ ઓવર કોન્ફિડન્સ સાથે પાકિસ્તાન સામે આ મેચમાં રમવા માટે ઉતરે. કારણ કે તમને બધાને ખબર હશે કે સોશિયલ મીડિયા ઉપર પણ અત્યારે ચાલી રહ્યું છે કે પાકિસ્તાનની ટીમ કદાચ ભારતને આ મેચમાં હરાઈ શકે છે. હવે અહીંયા બે ફેક્ટ હું તમારી સાથે શેર કરવાનો છું. સૌથી પહેલી વસ્તુ ડેફિનેટલી આઈ ઓલ્સો અગ્રી કે ભાઈ પાકિસ્તાનની ટીમને થોડો એડવાન્ટેજ તો છે જ. તમને યાદ હશે આપણે ચેમ્પિયન્સ ટ્રોફીમાં બધી જ મેચો દુબઈમાં રમ્યા હતા. એટલે એ વખતે ભારતની ટીમને સૌથી મોટો એડવાન્ટેજ હતો કે ભારતની ટીમને બીજે ક્યાંય પણ દેશમાં જઈને અથવા તો બીજા કોઈ પણ સિટીમાં જઈને કોઈ પણ પ્રકારનું ટ્રાવેલ કર્યા વગર બધી મેચો રમવાની હતી. જે ખરેખર એટ ધી એન્ડ જોવા જઈએ તો ભારતની ટીમ માટે સૌથી મોટો એડવાન્ટેજ રહ્યો હતો અને ભારતની ટીમે ચેમ્પિયન્સ ટ્રોફી જીતી પણ હતી. હવે સેમ વે જો T20 વર્લ્ડ કપ 2026ની વાત કરીએ તો એમાં પાકિસ્તાનની ટીમ પોતાની બધી મેચો શ્રીલંકામાં રમી રહી છે. એટલે ત્યાંની ગ્રાઉન્ડની કન્ડિશન હોય, ગ્રાઉન્ડની પરિસ્થિતિ હોય કે પછી ત્યાંની પિચનું બિહેવિયર, એ બધું જ પાકિસ્તાનની ટીમ ભારત કરતાં થોડું વધારે સારી રીતે જાણવાની છે. એનો મતલબ એ નથી કે ભારતની ટીમ ઇઝીલી પાકિસ્તાનની સામે હારી જવાની છે, પણ જે પેલું વન સાઇડેડ હંમેશા આપણને મેચો જોવા મળતી હોય છે એની જગ્યાએ આ વખતે આપણને ટક્કર 100% થતી જોવા પડવાની છે. એટલે એક એડવાન્ટેજ તો એ થઈ ગયો. બાકી બીજી એવી પણ વાતો સોશિયલ મીડિયા ઉપર ચાલી રહી છે કે ભાઈ પાકિસ્તાનના સ્પિનરો ભારતને આ મેચમાં બરાબરના હેરાન કરી નાખવાના છે. હવે સૌથી પહેલા તો તમને બધાને ખબર જ હશે પાકિસ્તાનના જો 4 સ્પિનર્સની વાત કરીએ મેઇન, તો એમાં મોહમ્મદ નવાઝ છે, શાદાબ ખાન છે, સૈમ અયુબ પણ બોલિંગ કરે છે અને બાકી ભાઈ જે મેઇન કેરેક્ટર છે કે જે અત્યારે સૌથી વધારે ચર્ચામાં છે દેટ ઇઝ ઉસ્માન તારિક. યસ એ જ બોલર કે જે આમ મલિંગાની જેમ ભાઈ સ્લો અટકીને બોલિંગ કરવા માટે જાણીતા છે. હવે ઓફકોર્સ પાકિસ્તાનની ટીમને ભાઈ શ્રીલંકાના ત્યાં ગ્રાઉન્ડ ઉપર પિચની કન્ડિશનની થોડી વધારે માહિતી હશે, પણ જો સ્પિન ફ્રેન્ડલી વિકેટ જ બનાવવાની વાત હોય તો ભાઈ આપણી પાસે પણ T20નો નંબર 1 બોલર છે વરુણ ચક્રવર્તી. ખાલી એટલું જ નહીં, આપણી પાસે અક્ષર પટેલ પણ છે અને સમાચાર એવા પણ આવી રહ્યા છે કે પાકિસ્તાન સામેની આ મેચમાં આપણને કુલદીપ યાદવ પણ રમતા જોવા મળી જવાના છે. એટલે જસ્ટ ઇમેજિન, ભલે પાકિસ્તાન પાસે 3 થી 4 સારા ક્વોલિટી સ્પિન બોલર્સ હોય, પણ આપણી પાસે પણ વરુણ ચક્રવર્તી એક એવા બોલર છે કે જે આવતાની સાથે પહેલી જ ઓવરમાં વિકેટો પાડવા માટે જાણીતા છે. એ ઉપરાંત આપણા ગુજરાતી અક્ષર પટેલ અને કુલદીપ યાદવ વિશે તો આપણે બધા જાણીએ જ છીએ કે ભાઈ જ્યારે T20 વર્લ્ડ કપ હોય કે પછી ICC કોઈ પણ ODI વર્લ્ડ કપની ટુર્નામેન્ટ, એમાં કુલદીપ યાદવ જ્યારે પાકિસ્તાનની સામે રમ્યા છે તો એમણે ડેફિનેટલી વિકેટ લીધી જ છે. અને આનાથી પણ વધારે ભાઈ એક મોટી અપડેટ કદાચ ટીમ ઇન્ડિયા જો કરી નાખે તો પણ કંઈ નવાઈ નહીં. રિંકુ સિંઘને બદલે વોશિંગ્ટન સુંદરને પ્લેઇંગ 11માં સ્થાન આપવું. ભાઈ ખાલી વિચાર તો કરો, ટીમ ઇન્ડિયા પણ 4 પ્રોપર ક્વોલિટી સ્પિનર સાથે ઉતરી જાય તો વોશિંગ્ટન સુંદર, અક્ષર પટેલ, કુલદીપ યાદવ અને વરુણ ચક્રવર્તી, એટલે 16 ઓવર પ્રોપર ક્વોલિટી સ્પિન. એટલે જો વાત ખાલી સ્પિનર્સને લઈને જ ગેમ ચેન્જ કરવાની હોય તો બંને ટીમ પાસે સારા ઓપ્શન છે. ઇનફેક્ટ હું તો એમ કહીશ કે ભાઈ ભારતની ટીમ પાસે સ્પિન બોલિંગના ક્વોલિટીવાળા ઓપ્શન વધારે સારા છે. તમારું શું કેવું છે આ બાબતે એમના નીચે કોમેન્ટમાં લખીને ખાસ જણાવજો. હવે જો પાકિસ્તાન સામેની આ મેચમાં ભારતની સ્ટ્રોંગેસ્ટ પ્લેઇંગ 11 કેવી રહેશે એની વાત કરીએ તો સૌથી પહેલા તો યસ ઓફકોર્સ અભિષેક શર્મા પાછા આવી ગયા છે, તો દેટ મીન્સ સંજુ સેમસન પ્લેઇંગ 11માંથી સિમ્પલી બહાર થઈ જશે. એટલે આપણને ઓપનિંગમાં વન્સ અગેન અભિષેક શર્મા અને ઈશાન કિશાનની તાબડતોડ ઓપનિંગ જોડી જોવા મળી જવાની છે. ત્યારબાદ 3, 4, 5 અને 6 નંબર પણ ઓલમોસ્ટ ફિક્સ જ છે. તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા અને શિવમ દુબે. એટલે ટોપ 6 તો ભારતના ઓલમોસ્ટ કન્ફર્મ જ છે. ત્યારબાદ 7 નંબર ઉપર રિંકુ સિંઘની જગ્યાએ કદાચ આપણને વોશિંગ્ટન સુંદર પણ આ મેચમાં રમતા જોવા મળી શકે છે. જે કંઈ પણ ઓફિશિયલ અપડેટ હશે એ હું આપણી ટેલિગ્રામ ચેનલમાં એક્સક્લુઝિવલી મૂકી દેવાનો છું. તો જો તમે આપણી ટેલિગ્રામ ચેનલ પણ જોઈન ના કરી હોય તો નીચે લિંક આપેલી છે, ફટાફટ ત્યાં ક્લિક કરીને ટેલિગ્રામ ચેનલમાં પણ આવી જજો. ત્યારબાદ 8 નંબર ઉપર અક્ષર પટેલ અને 3 જો પ્રોપર બોલિંગ ઓપ્શન્સની વાત કરીએ તો એમાં કુલદીપ યાદવ, વરુણ ચક્રવર્તી અને જસપ્રીત બુમરાહ આપણને રમતા જોવા મળવાના છે. યસ, એટલે કંઈક આ રીતની સ્ટ્રોંગેસ્ટ પ્લેઇંગ 11 સાથે ભારતની ટીમ પાકિસ્તાન સામે રમવા માટે ઉતરે તેવું મને લાગી રહ્યું છે. તમારી પ્લેઇંગ 11 શું હશે એ મને નીચે કોમેન્ટમાં લખીને ખાસ જણાવજો. બાકી બસ જો કન્ક્લુઝન અથવા તો પછી મારા પોઈન્ટ ઓફ વ્યૂની વાત કરું તો એમાં હું એટલું 100% કહીશ કે ભારતની ટીમે આવતીકાલે ભાઈ થોડા સેફેસ્ટ અપ્રોચ સાથે જવું જોઈએ. કારણ કે શ્રીલંકાની કોઈ પણ ગ્રાઉન્ડની પીચ હોય ત્યાં આપણને 250 કે 280ના ટાર્ગેટ સાથે ના ઉતરવું જોઈએ. ઓફકોર્સ ભાઈ મને ખબર છે, તમને ખબર છે, આપણે બધા જો અહીંયા વાતો કરી રહ્યા છે તો ડ્રેસિંગ રૂમમાં તો એની વાતો થઈ જશે. અને આપણા કોચ ગૌતમ ગંભીર અને કેપ્ટન સૂર્યકુમાર યાદવ વચ્ચે પણ આ પ્રકારની ડિસ્કશન થઈ જશે જ્યારે આપણે પાકિસ્તાન સામે રમવા માટે ઉતરીશું. એટલે બની શકે કદાચ અભિષેક શર્મા અથવા તો ઈશાન કિશાન આ બંનેમાંથી કોઈ એક પ્લેયર હિટિંગ કરવાનો ટ્રાય કરે, એકદમ અગ્રેસિવ અપ્રોચ લઈને ઉતરે, પણ જો કદાચ 1-2 વિકેટ શરૂઆતમાં પડી જાય તો પછી જે આપણો ગોલ પોસ્ટ છે કે જે કદાચ આપણે શરૂઆતમાં ઉતરીએ ત્યારે 220 રાખેલો હોય અથવા તો પછી 200 રાખેલો હોય તો એ થોડો નજીક રાખીને આપણે 160 થી 180 ની વચ્ચે સેટ કરી દેવો જોઈએ. કારણ કે એશિયા કપની ફાઇનલમાં પણ આપણે જોયું હતું કે ભલે બોર્ડ ઉપર 160 થી 170 રન વાગી જાય, પણ જ્યારે ઇન્ડિયા વર્સિસ પાકિસ્તાનની મેચ હોય અથવા તો ICC ટુર્નામેન્ટનું પ્રેશર હોય તો ભાઈ 170 રન કરતાં પણ ફાંફા પડી જતા હોય છે. અને યસ, લાસ્ટમાં જો જતા વેધર અપડેટની વાત કરી દઉં તો તમે બધાએ સાંભળ્યું હશે
છે કે ઇન્ડિયા વર્સિસ પાકિસ્તાનની મેચ માં આપણને કદાચ વરસાદનું વિઘ્ન પણ જોવા મળી શકે છે. જો કે વેધર રિપોર્ટમાં એવું છે કે ભાઈ મેચની પહેલા જ કદાચ જે પણ વરસાદ પડવાનો છે એ પડી જઈ શકે છે. હવે વી રિયલી હોપ અને આપણે આશા રાખીએ કે ભાઈ એટલો બધો વરસાદ ના પડી જાય કે મેચમાં કોઈ પણ પ્રકારનું એનું અફેક્ટ જોવા મળે. બાકી ઇન્ડિયા વર્સિસ પાકિસ્તાનની મેચ છે એટલે ડેફિનેટલી એક્સાઇટિંગ રહેવાની છે, જોવાની પણ મજા આવવાની છે. ભલે પાકિસ્તાનની ટીમ પાસે મોટામાં મોટા સ્પિનર્સ કેમ ના હોય, ભાઈ આપણી પાસે અભિષેક શર્મા છે, હાર્દિક પંડ્યા છે અને સૂર્યકુમાર યાદવ છે. એટલે ગમે તેટલી સ્ટ્રોંગ તેમની બોલિંગ લાઇનઅપ હોય, ટીમ ઇન્ડિયા અત્યારે તો મને આ મેચ જીતી જશે તેવું લાગી રહ્યું છે. બાકી લેટ્સ સી કે ગ્રાઉન્ડ ઉપર શું થાય છે. તમારું શું કહેવું છે, કોણ જીતશે આ મેચ, એમને નીચે કોમેન્ટમાં લખીને ખાસ જણાવજો. આ મેચ સિવાય બીજા કોઈ પણ સવાલ હોય તો એ પણ તમે નીચે કોમેન્ટમાં લખીને શેર કરી શકો છો. બાકી જો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ તમારા દરેક ગુજરાતી ક્રિકેટ પ્રેમી મિત્રો સુધી એને ખાસ શેર કરી દેજો. અને T20 વર્લ્ડ કપના આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયોઝ આપણી ગુજરાતી ભાષામાં જોવા માટે અત્યારે જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો.